હાલો તો આજ આપણે વિયોનાનું આધાર કાર્ડ કઢાવવા જવાનું છે. બિચારી સૂતી હતી ને અત્યારે જગાડવી પડી અને એટલે નવરાવે છે. મમ્મી નવરાવી દે ને એટલે તરત તૈયાર કરીને આપણે જવાનું છે ને આધાર કાર્ડ કઢાવવા. કારણ કે આ બધી યોજનાઓ હોય એમાં ફોર્મ ભરવાના હોય ને, વહાલી દીકરી યોજના, તો એટલે એનો આધાર કાર્ડ કઢાવવો પડશે. તો હમણાં જાય હાલો આધાર કાર્ડ કઢાવવા. આપણે પ્રિન્સુભાઈને હારે લઈ જવાના છે. ક્યારના હાથ પાડવી છે, જવાબ દેતો નથી. કાનમાં ડટ્ટા ભરાવા છે. એ પ્રિન્સુભાઈ જો કાનમાં ડટ્ટા છે એટલે પ્રિન્સુભાઈ સાંભળે નહીં. હાલો પ્રિન્સુભાઈ, હાલો બેન તૈયાર થઈ ગયા છે. હાલો ફોટો પડાવવા જવું છે. હાલો હા કેવી જોવે ટોપી પહેલા તડકો ન લાગે ને. ચાલો હાલો આપણે તૈયાર થઈ ગયા આધાર કાર્ડ કઢાવવા. ક્યાં ટાટા કહી દો, ટાટા કે હાલો ભાઈ. ટ્રાફિક બહુ છે, વારો આવવામાં વાર લાગશે. આ એમાં ધીમું હોઈ ગઈ છે તડકાની, હેરાન થઈ થઈ. ચિંતન ગયા છે વારો લઈ લે તો. હા પ્રિન્સુભાઈ રસ પીવો છે તડકાનો, પીવો જ પડશે હો. તરસ લાગી ગઈ મને. મને બહુ લાગી છે. હાલો તો 5:30 થઈ ગયા છે ને સામેથી ઓર્ડર આવ્યો છે છોકરાઓનો ભાણિયાનો લીંબુ શરબત પીવું છે. ત્યાં મમ્મી લીંબુ શરબત બનાવે છે અને આપણે બપોરે ખાધા વગરના તડકાના ભૂલી ગયા હતા એટલે અત્યારે આપણે ખાવાનું છે. તો આપણે ખાઈ લઈએ. મમ્મી બધાને શરબત આપી. શરબતનો ભડભડિયો તને તો ને અભીને ચા દૂધની જગ્યાએ શરબત મેળો કા અભી હાલે તો વાંધો નહીં. શું કરે તાર પીવું શરબત? જો આપો. હજી હાન પડવાનું બાકી છે તો એટલા વાસણનો ઢગલો થઈ ગયો. હાન તો હજી બાકી છે, તો રોંઢાનું છે ખાલી. વાસણ ઉઠી નાખી. બટેકા કર્યા હતા તો આજ તો હવે શેનો પ્રોગ્રામ છે? આજે તો મસ્ત પાવભાજી બનાવવાની છે. ભાણી આવ્યા છે રોજ સારું સારું બનાવીને ખાવી ને. કા ઢીંગુ તારે ખાવી છે ભાજી? ભાજી હે ભાજી બનાવવાની છે. શાક બફા મૂકી દીધું છે. બફાઈ જાય પછી મસ્ત વઘાર નાખી. કાંદા જો એકે બઠ્ઠો અવડો મોટો કાંદો છે. હાલો ભાજી વઘાર નાખી છે, કાંદા નાખી દીધા છે. આમાં છે શાક બાફેલું. હું ખાઈને આવ્યા? સાચું બોલ, સાચું સાચું બોલ. જો ઈ નાકાશભાઈ બે ક્યાં બધાને ભૂલવાડીને ક્યાંક વહી ગયા હતા એટલે પૂછું છું શું ખાઈને આવ્યા? થોડાક ખાવસા ઈ કે ખાય. બીજું શું ખાધું? સોડા પીધું? સાચું બોલ. એટલે હજી બીજું ખાધું છે પણ એ કેવું નથી. હાલો મસ્ત ભાજી બની ગઈ છે. પાવની વાટે છે કા પાવજી રસ્તામાં છે. એ આવે પછી એને બાફવાના છે. આ તો કાઢો એક રકાબીમાં ચાખી લો. હાલો આજે મંગળવાર છે એટલે આપણે ચાખવાની છે.
બધા પાઉં તળે ને અમે બાસથી જો ઢોકળિયામાં મસ્ત એકદમ પોચા પોચા થાય. ગમે એવા વાસી હોય ને તો તાજા થઈ જાય. આજ તો ભાણિયાની વૈયા જવાના છે. અભી રોકાઈ જા ને, મજા આવતી હતી તું હતો તે. રોકાઈ જા ને. ક્યારે આવીશ પાછું? કાંઈ આવ્યું નહીં તું. ન્યાય માર ઘરે રોકાવા મજા આવશે. ન્યા આવશે. જો આજ આપણા ઘરે રઘુભાઈ આવી ગયા છે. બહુ દૂરથી આવ્યા છે બધા છોકરાઓને લેવા. મસરા કવડે છે. મસરાનો ત્રાસ તો થોડોક રહેશે. જેટલા છે બધાના હાથમાં ફોન. મહેમાને ફોન લઈને બેસી ગઈશ. પપ્પા વાટે બેઠા છે, કોક કઈક વાત કરે તો એ વાત હાચી. હાલો પ્રિન્સુભાઈ, રોકાણો હોત તો મજા આવતી હતી. પાણી આવે એ સારું લાગે. અમારે થોડું સામું હોય. કેદી અભી તું ને આવજે સ્ટાર પેલેસમાં. આવીશ ને પાક્કું ને? હું ફોન કરીશ, આવશે હો. તારે તો વેકેશન છે ને, તું દેશમાં જવાનું તો તું આવજે ને અમારા ઘરે રોકાવા. હો, હું ગુરુવારે જવાની છું. અને તેમાં મસ્ત ટિફિન કરવા બેસી ગયા છે. 2 શાક બનાવવાના છે આજ. ચોળી બટેકા અને એના પર ભીંડાનું શાક બનાવવાનું છે. ઝાઝા જણા રહ્યા એટલે એક શાક અમારે ખાય નહીં, એટલે અમારે ત્યારે 2 કરવા પડે. અને સવારે ન કરવું તો બપોરે કરવું પડે. હાલો મસ્ત ટિફિન બનાવીને 3 ટિફિન બનાવવાના છે. હાલો આજ તો પાવરનો કાપ છે. આખો દિવસ પાવર છે નહીં, અને પાવર તો વયો ગયો ને તો પાણી અમારે ખૂટી ગયું છે. તો પાણી ખૂટી ગયું તો નીચે પાર્કિંગમાં વાસણ ટકવા આવવા પડ્યા. કાશે જલ્દી પાણી વે ના એવા કામમાં આપણે ન આવ્યું. હા અમારે ઘઉંમાં ઠાકો છે ને, આમાંથી પાણી લઈ લઈને વાસણ ઉટકવાના છે. કારણ કે પાવર તો આજ આવવાનો છે. 6 વાગે આવશે કે 5 વાગે નક્કી ન હોય, અડધી કલાક આવી જાય. પણ આ જરૂર છે ને એટલે નહીં આવે એવું લાગે છે. કા આ જરૂર છે એટલે નહીં આવે. શું કેવું? ના ના કયો આપણે જો પેલા પાણી ભરતા ને એમ ભરવું પડશે. ઊંધી પડતી નથી. ગાગર ભરી લીધી છે. આપણે ઢોળી નાખી દેવી છે જલ્દી. લઈ લો. આપણે કઈ ઉપર કામ કરવા એ પાછું પાછી ગાગર ભરવી પડશે. આગો પાવર નથી તો શું કરશું એમ થાય છે. રૂમમાં જો મચ્છરનો એટલો ત્રાસ છે ને, એટલે મચ્છરદાની તો અમારે રાખવી જ પડે. રોજ કાઢવાની નાખવાની થાકી ગયા. મચ્છર કેદી સાહે. હાલો તો મચ્છરદાની કાઢી નાખવી. આજ આપણે જવાનું છે આપણા ઘરે, એટલે પછી હેઠેથી બેડમાંથી બધી સાફ સફાઈ કરવાની છે. તો કાઢી નાખો મચ્છરદાની. બીજું હું બેડ ખોલીને હારો કરી નાખવી. કે દુના આવ્યા તે દુના વાતું કરવી છે. બેડ હારો કરો અત્યારે કરવો પડશે. ઘરે જવું છે ને ચાલે છે. તો આમાં આપણે હવે જગ્યા કરવાની છે ને વધારાની વસ્તુ મૂકવાની છે. હાલો તો કરી નાખી સાફ.
હાડીને કવર પેક કરી દીધું છે આપણે. જો આમાં બધી નવી નવી હાડીઓ મૂકી દીધી છે અને આ વધારાની પડી છે એ બધું હવે આમાં મૂકવું પડશે. આ ખાલી કર્યું ને એમાં ને હજી તો ઘણું વધારાની વસ્તુ નીકળશે. ફૂલ જગ્યા કરવાની છે આપણે. તો હાલો પાછું આપણે શરૂ કરી દઈએ કામ. બેડમાં પોતું બોતું મારી દીધું છે. જો આખો સાફ કરી નાખ્યો છે ને બધો સામાન એ ઢગલો કર્યો છે. હવે છે ને મસ્ત ગોઠવી નાખવાનું છે ને વધારાનું ઘરે લેતું જવાનું છે. એને અમારી મમ્મી કંઈક વહીવટ કરી નાખશે, એવું કરવું પડશે. હવે આમાં છે ને પોતું બોતું મારી દીધું છે અને બીજું બધું વધારાનું એક વિમલના ઠેલામાં ભરવાનું છે આપણે. તો હાલો મસ્ત બેડ ગોઠવી નાખી. Moments later. હાલો તો આપણે મસ્ત બેડ ગોઠવી નાખ્યો છે ને હજી કબાટ ગોઠવવાનો છે ને આપણું કામ કાંઈ પતવાનું છે નહીં. સારું તો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.